નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની કરી ધરપકડ। પોલીસે એક તમંચો અને કારતૂસ સહિત 15,000થી વધુના મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નામે જમીન કૌભાંડનો પર્દાફાશ। વકફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો। આમોદ તાલુકામાં અકસ્માતના 2 બનાવોમાં 2 મોત। માતા પાસે એક્સપ્રેસ હાઈવે તેમજ સરભાણ રોડ ઉપર અકસ્માત। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારનો ટાયર ફાટતા આગળ ચાલતી ટ્રકમાં ભટકાઈ। નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલત। કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું કલેક્ટરને લેખિત રજૂઆત। લો કરો વાત। ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં। વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રેથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઈનમાં ઉભા રહેવાની નોબત। મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઉભા કરવાની ધારાસભ્યએ માંગ કરી। નર્મદા ડેમ પૂર્ણપણે ભરાવાથી માત્ર 1 મીટરથી પણ ઓછો જ દૂર। સરદાર સરોવર નર્મદા ડેમ 96.18% ભરાયો। પાણીની આવક 44,262 ક્યુસેક થતા એક ગેટ ખુલ્યો। દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની અટકાયત કરી આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના દહેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસેટ કંપનીમાં રહેતા અભિજીત યાદવ દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે। જેના આધારે દોડી જઈ દરોડા પાડતા આરોપી પાસેથી તમંચો અને જીવતો કારતૂસ મળી આવ્યો હતો। આ તમંચો આરોપીઓ તેની સાથે કંપનીમાં નોકરી કરતા અને ભાડભૂત ખાતે રહેતા મેહુલ માછીને વેચાતો આપવા માટે તમંચો તેના વતનથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। જેના પગલે પોલીસે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ હથિયાર ક્યાં કામ માટે લેવાના હતા તેમજ આ રીતે અગાઉ કોઈ બીજા હથિયાર પણ લાવવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ બાબતે બિલ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ કૌભાંડો ઉપર પણ રોક લગાવવાનો હતો। જો વકફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેરકાયદેસર રીતે જમીન કૌભાંડ જે આચરવામાં આવે છે તેના પર રોક મહદઅંશે લાગી જાય તેવા સમયે જ ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નકલી દસ્તાવેજોથી જમીન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવે છે। વકફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચ જિલ્લામાં 8 ગુના નોંધાયા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે। અંકલેશ્વર જીઆરડીસી નબીપુર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે તો ભરૂચના નબીપુર અને પાલેજ પોલીસમાં 1 ગુના નોંધાયા છે। આને આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે। વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે। વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે। 22 ડિસેમ્બરથી 2023 થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાના બાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી તેને 6 કેસમાં, મુકેશ જૈન 5 કેસમાં, ઇકબાલ ડેરિયા 3 કેસમાં, ધનજી ડોબરિયા 1 કેસમાં તેમજ હાજી અલી આદમ બંદૂકવાલા પણ 1 કેસમાં સંડોવણી બહાર આવી છે। અત્યાર સુધીમાં 32 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાંથી 28ની અટકાયત થઈ ચૂકી છે। આ સમગ્ર કૌભાંડની તપાસ આગળ વધી રહી છે ત્યારે વહીવટી અધિકારીઓની સંડોવણી અને બેદરકારી પણ બહાર આવે તેમ માનવામાં આવી રહ્યું છે। વકફ બોર્ડની જમીનની ગેરકાયદેસર કબજા બાબતે કુલ 8 ગુના દાખલ થયા છે જે પૈકી અંકલેશ્વર બી ડિવિઝનમાં 6, અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 તથા નબીપુરમાં 1 ગુનો દાખલ થયો છે। આ અન્વયે તમામ ગુના સબબ કુલ 32 જેટલા આરોપી પૈકી 28 જેટલા આરોપીઓની અટક થઈ ગઈ છે। જેના મુખ્ય સૂત્રધાર જે છે એ વકફ બોર્ડના ક્લર્ક અફસાના કાઝી છે। આ સાથે એમના અન્ય આરોપીઓમાં ઇકબાલ ડેરૈયા, મુકેશ જૈન, ઇસ્માઇલ યુસુફ પાંડોર તથા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર અને આ સિવાયના અન્ય આરોપીઓ
ને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને 32 પૈકી 28,000 રૂપિયાની અટક કરેલ છે. આમાંથી યુસુફ ગુલામ મોહમ્મદ કે જે વિદેશ ભાગી ગયા છે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા LOC નોટિસ જાહેર કરવામાં આવી છે અને IPCના ગુનામાં 465, 467, 468, 471 તથા નોંધણી અધિનિયમની કલમ 82A, B, C અને D મુજબ અને 120B મુજબના ગુના દાખલ કરે છે. આ તમામ ગુનાઓમાં સરકાર તરફે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદી બની અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. अगर मैं आपसे ऐसा कहूँ कि भरूच में इस हफ्ते होने वाली है डीजे नाइट, अनलिमिटेड फूड्स, मॉकटेल्स एंड और भी बहुत कुछ, तो क्या आप बिलीव करोगे? बिजनेस होटल बाय प्राइड यूनिट ऑफ पटेल होटल्स लेके आ गया है डीजे नाइट, वो भी 21 सितंबर को, जहां पे आपको मिलेगा अनलिमिटेड डिनर, मॉकटेल विद अनलिमिटेड फन एंड सरप्राइज गिफ्ट इन जस्ट 999 फॉर 2 persons. You can buy passes with great discount by using our special referral code INCREDIBLE. So what you are waiting for, guys? Just go and buy your passes now. Business Hotel by Pride, a unit of Patel Hotels, opposite GNFC Golf Club near Narmada Chowkadi, Bharuch. આમોદ તાલુકામાં માતર તેમજ સરભાણ ગામે બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે અન્ય 7ને ઈજા થઈ હતી. અકસ્માતના પ્રથમ બનાવમાં ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજીભાઈ ઠંટના ગામના સંબંધી વિઠ્ઠલભાઈ ગીગાભાઈ કુરોડિયાને સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય, તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠેઠ, હરીશ પ્રેમજીભાઈ ઠંટ, દિનેશ પીકભાઈ ઠંટ તથા સવજી ઠાકરસિંહભાઈ ઠંટ બધા મળીને તેઓને અર્ટિગા કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું, જેથી તેઓ 19 મીના રોજ રાત્રિના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મોહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા. કારમાં આગળ દિનેશ ઠંટ તથા વચ્ચેની સીટમાં ભાર્ગવ ઠંટ, હરીશ ઠંટ તથા વિઠ્ઠલ કોરડિયા અને પાછળની સીટમાં સવજી ઠંટ તથા મોહન ઠંટ બેઠા હતા. વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા. સમયે તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ટોલનાકાથી ભરૂચ તરફ થોડેક આગળ કાર ચાલકે તેની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળના ટાયરના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં હાજર તબીબે દિનેશ ધીરુભાઈ ઠંટને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મરણ જાહેર કર્યો હતો, જ્યારે અન્યની સારવાર કરાઈ હતી. આ અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર, ઉંમર વર્ષ 25, રહેવાસી તલાવપુરા, શેખ ફળિયું, જંબુસર, આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર GJ16CB 1725નો ચાલક સઈદ હસન પટેલનાએ પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર, પત્ની તેમજ 2 બાળકો સાથે ગયો હતો, પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતા તેમની પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતા તેમનું મારુતિ વાન સાથે અકસ્માત થતા મોત થયું હતું. નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલત જોવા મળ્યા છે. આ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી વધુ નવા કેન્દ્રો ઊભા કરવાની ધારાસભ્યએ માંગ કરી છે, જેમાં ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાનું જણાવ્યું છે. વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રેથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હોવાનું ધારાસભ્યએ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર હાલમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ મોબાઈલ નંબર, રેશન કાર્ડમાં નામ સાથે 18 અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકના પોતાના હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોની એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે, જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે। આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધાર કાર્ડ કેન્દ્રની તપાસ કરી તો તે છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે। હાલ એકમાત્ર કેન્દ્ર ICDS ઓફિસમાં કાર્યરત છે। અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવારથી લઈ સાંજ સુધી માત્ર 50 થી 60 લોકોના આધાર કાર્ડ અપડેટ થાય છે। તેની સામે સવારથી જ 200 થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઊભા હતા। કેટલાક વાલીઓ રાત્રિથી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઈન પર ઊભા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે, જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઊભા કરવા આપને ઘટતી કાર્યવાહી કરવા વિધિવત થાય છે। છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે, જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી। અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBIના આધાર કેન્દ્ર બંધ છે। આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે। સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે। અમે અગાઉ પણ 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને, 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ। છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે। આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધતી જતી હોય નર્મદા ડેમ 96.18% ભરાઈ ગયો છે। હવે ડેમ સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1 મીટરથી પણ ઓછો દૂર છે। સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 44,262 ક્યુસેક છે। ડેમની જળ સપાટી 137.72 મીટરે પહોંચતા સરદાર સરોવર નર્મદા ડેમ હવે 96.18% ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં 9,138.70 મિલિયન ક્યુબિક મીટર પાણી થઈ ગયું છે। નર્મદા ડેમ પર આજે પણ સતત પાણીની આવક 44,000 ક્યુસેક છે। સાથે 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા કેના હેડ પાવર હાઉસને પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાંથી પાણી 22,056 ક્યુસેક સીધું તળાવમાં જાય છે અને 0 પોઈન્ટ ભૂમલિયા ખાતેથી મુખ્ય કેનાલમાં 23,383 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ગત વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ વહેલો ભરાઈ ગયો હતો, પરંતુ આ વખતે હજુ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી 1 મીટરથી ઓછો બાકી છે।
અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઈપીએફઓની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતભરમાં ઈપીએફઓ 95 હેઠળ 1000 રૂપિયા પેન્શન મળે છે, તેની જગ્યાએ 5000 કરવાની માંગ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ, વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે પેન્શન 462 રૂપિયા મળતું હતું, સમયે માંગ કરતાં 2000 અને 2014થી 1000 રૂપિયા કરેલ છે, પરંતુ તે પણ નજીવું છે. એટલા માટે ભારતીય મજદૂર સંઘે ભારતભરની અંદર આજ રોજ તારીખ 19/9/2024ના રોજ તમામ કલેક્ટર કચેરી, જ્યાં પીએફ કચેરી ના હોય ત્યાં કલેક્ટર કચેરી અને જ્યાં પીએફ કચેરી હોય ત્યાં પીએફ કમિશનરને આવેદન વડાપ્રધાનને આપવા માટે આજ રોજ ભરૂચ જિલ્લાના કાર્યકર, પેન્શનર કાર્યકર ભાઈઓ ભેગા થયા છે અને અનુસંધાનની અંદર આજ રોજ પીએફ કમિશનરને આવેદનપત્ર આપીશું અને જે પીએફ કમિશનર શ્રી વડાપ્રધાનશ્રીને મોકલશે અને આવનાર દિવસોની અંદર જો અમારા આવેદનપત્રથી જે પેન્શનર, લાખો પેન્શનર છે તેઓને જો પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આંદોલન કરશે અને આંદોલન કરશે. આવનાર સમયની અંદર જો પેન્શનમાં વધારો નહીં કરવામાં આવે તો ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય લેવલથી જે પણ કંઈ કાર્યક્રમ આપશે તે કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં પણ થશે અને ગુજરાતમાં પણ થશે અને આવનાર દિવસોની અંદર પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. भारत माता की जय. મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે 462 રૂપિયા પેન્શન મળતું હતું તેમાં સમયે માંગ કરતા 2014ની અંદર 1000 રૂપિયા કરેલું છે, તે પણ ન જેવું છે. ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આજ રોજ 19/9/2024ના રોજ પીએફ કમિશનર કચેરી ખાતે ધરણા કરી પેન્શનમાં વધારો કરવા માટે 1000 રૂપિયા છે તેને જગ્યાએ 5000 વધારો કરવા માટે અમે આવેદનપત્ર આપવાના છે. ભારતભરની અંદર જ્યાં પીએફ કચેરી નથી ત્યાં કલેક્ટરશ્રીને અને જ્યાં પીએફ કચેરી છે ત્યાં પીએફ કમિશનરને અને પીએફ કમિશનર દ્વારા વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવાના છે. અને આવેદનપત્ર આપવા છતાં પણ જો પેન્શનરોને પેન્શનમાં 1000 રૂપિયાથી 5000 રૂપિયાનો વધારો નહીં કરે તો આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રીય કમિટી જે કંઈ નિર્ણય કરશે તેને અનુસંધાને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘ પેન્શન માટે લડત આપશે. અસ્તુ. ભારત માતા કી જય. भारत माता की जय. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિતિજોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે એ ખૂબ જ જરૂરી હોય તે આશયથી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન થયું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના શાસન અધિકારી ડોક્ટર દિવેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફળવાલા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી, સ્કૂલના આચાર્ય કવિતા કાલગુડે, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. પ્રદર્શનીમાં રજૂ થયેલી કૃતિઓ પણ ખરેખર વખાણવા લાયક છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાનનું ખૂબ મહત્વ છે, દેશના વિકાસ માટે વિજ્ઞાન ખાસ જરૂરી છે. જે વિદ્યાર્થીઓએ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનીમાં ભાગ લીધો છે તેઓને શુભેચ્છા પાઠવી હતી અને આવી પ્રદર્શનીમાં હંમેશા ભાગ લેતા રહેવું જોઈએ એવી શીખ આપી અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે આપણે સર્વોએ
એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અંકલેશ્વર શહેર વિસ્તારમાં પ્રદર્શની યોજાઈ હતી. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો. 100થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી. બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ 24 શાળાઓમાંથી 33 જેટલા પ્રોજેક્ટો અહીં લાવવામાં આવ્યા છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાઝુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે. શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે. આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે. વિદ્યાર્થીઓ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો થકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ, CRC વિશાલભાઈ, એમની આખી ટીમ, શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ. આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. અંકલેશ્વરના ONGC રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા મનીષ શાહના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ગત તારીખ 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ONGC રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનો બ્લુ કલરની CLO ગાડીમાં 4 ઇસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. અગાઉ ભરૂચ LCB 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફળિયા મુક્ત કરાવ્યા હતા. જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને GST બ્રિજ પાસેની સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડા તાલુકાના નર્મદા કિનારે આવેલ વેલુ ગામ ખાતે માછલી પકડવા ગયેલ 18 વર્ષીય યુવકનું ડૂબી જતા શોધખોળ ચાલુ કરાઈ છે. ઝઘડા તાલુકાના નર્મદા કિનારે આવેલ વેલુ ગામ ખાતે માછલી પકડવા ગયેલ 18 વર્ષીય યુવકનું ડૂબી જતા શોધખોળ ચાલુ કરાઈ છે. જાણવા મળતી માહિતી પ્રમાણે ઝઘડા તાલુકાના વેલુ ગામ પંચાયતના સરપંચ તરીકે રણછોડભાઈ ફતાભાઈ વસાવા છે. ગતરોજ તેમનો પુત્ર નીતિન વસાવા માછીમારી કરવા માટે નર્મદા કિનારે ગયો હતો. તે દરમિયાન કિનારા પરથી યુવાનનો પગ લપસી જતા યુવક નીતિન વસાવા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નીતિન સાથે ગામના માછીમારી કરતા અન્ય લોકોએ તેને ડૂબતા જોતા તેને બચાવવા લોકોએ નર્મદા નદીના પાણીના વહેણમાં કૂદી પડ્યા હતા. યુવાનોએ તેની ખૂબ શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે પાણીમાં ગરકાવ થયેલ યુવાનની શોધખોળ માટે ઝઘડિયાની ફાયર બ્રિગેડની ટીમ કામે લગાડવામાં આવી હતી, પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે 20મી સપ્ટેમ્બર એટલે કે નેશનલ સિનેમા ડે. આ વખતે ભરૂચ સહિત દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી રહ્યા હતા. 125 કરતાં વધુ વર્ષોની સિનેમાની સફરમાં કોરોના કાળ બાદ સિનેપ્રેમીઓને પુનઃ થિયેટરો તરફ વળવા નેશનલ સિનેમા ડે નિમિત્તે દેશભરના સિનેપ્રેમી ફક્ત 99 રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી શકે તે માટેની જાહેરાત બાદ લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા હતા. આ સફળતાને નેશનલ સિનેમા ડે પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરોમાં આજના દિવસે 99માં તમામ ફિલ્મોની મજા માણવા ઓફર કરવામાં આવી હતી. સિનેમાની આ 125 કરતાં વધુ વર્ષોની સફર દરમિયાન તેના બદલાયેલા ટેકનિકલ ક્લેવર સહિતની રસપ્રદ વિગતો ભરૂચના જાણીતા કલાકાર ડોક્ટર તરુણ બેંકરે વર્ણવી સિનેમા ડેની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો. કોરોના દરમિયાન જે સિનેમાઘરો બંધ થઈ ગયા હતા અને OTTનો પ્રભાવ વધ્યો હતો, એટલે કોરોના પછી ભારતમાં પહેલી વાર ઉજવણી કરવામાં આવી હતી. અને એમાં ખાસ કરીને જે પોપ્યુલર સિનેમા છે એ ઓછી ટિકિટ રાખીને લોકોને બોલાવવામાં આવે અથવા એનો બહોળો પ્રચાર થાય એવું આયોજન હતું. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2-1 વર્ષથી દર આ સિનેમા દિવસના દિવસે 99 રૂપિયામાં ફિલ્મની ટિકિટ એટલે મલ્ટીપ્લેક્સમાં જે પિક્ચરો ચાલે છે એની રાખવામાં આવે છે. સિનેમાની વાત કરીએ તો સિનેમા છેલ્લા 129 વર્ષમાં બદલાયું છે. શરૂઆતમાં જેને આપણે સેલ્યુલોઇડ કહેતા હતા એ રીલ ઉપર ફિલ્મો બનતી અને એની પ્રોસેસ થઈને આખી ફિલ્મો બનતી. એની એડિટિંગ ટેકનિક પણ જુદી હતી, એની શૂટિંગ ટેકનિક જુદી હતી, એની લાઇટિંગ ટેકનિક જુદી હતી. ધીરે ધીરે બદલાતું ગયું. આજે ટોટલી ડિજિટલ સિનેમા થઈ ગઈ છે કે જેમાં રીલલેસ ટેપલેસ કેમેરા થઈ ગયા, ચીપ ઉપર રેકોર્ડિંગ થાય, નોન લિનિયર કમ્પ્યુટરમાં એડિટિંગ થાય, લાઇટો પણ ડિજિટલ થઈ ગઈ. પહેલાં મોટા 1000 વોટના અને 1500 વોટના ગોળા આવતા હતા, આજે 100-150 વોટની ડિજિટલ લાઇટ્સ આવે છે. એનું એડિટિંગ પણ એ રીતે થાય છે. એટલે આ જે 129-30 વર્ષનો સમયગાળો છે એમાં સિનેમા બહુ બદલાયું છે અને આગામી સમયમાં આ સિનેમા હજુ પણ બદલાવાનું છે. પરંતુ આવા દિવસોની ઉજવણી થવાથી દર્શકો અને સિનેમાનો એક જુદી રીતે સંબંધ બંધાય છે. લોકોમાં આ દિવસ આવવાને કારણે એક જાગૃતિ આવે છે અને એને કારણે પુનઃ દર્શકો સિનેમાઘરો તરફ વળે એવો મુખ્ય આશય હોય એવું લાગે છે. માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે ભાજપ આદિવાસી મોરચાના આગેવાનોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આદિવાસી પછાતોની અનામતને દૂર કરવા અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું હોવાનો આરોપ મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના અગ્રણી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના મંત્રી સીતાબેન ચૌધરી, ભાજપ મહામંત્રી હરિવર્ધન ચૌધરી, ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, સરપંચ મહેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને એક લેખિત આવેદન સુપરત કરી જણાવ્યું હતું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી અમેરિકાનો પ્રવાસ કર્યો અને ત્યાં ભારત વિરોધી શક્તિઓ અને જૂથો સાથે બેસી ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા છે, જેમાં ભારત વિરોધી, અલગતાવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાન કર્યું છે, દેવી દેવતાઓનું અપમાન કર્યું છે, જેના કારણે ભારતીય લોકોની લાગણી દુભાય છે. રાહુલ ગાંધીએ શીખ સમુદાય પર વિવાદાસ્પદ અને ખરાબ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મારી લડાઈ એ વાતની એ લઈને છે
તો શું ભારતમાં શીખો પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે? પછી શીખોને કડા પહેરવાની છૂટ આપવામાં આવશે? જે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં ધૂમ મચાવતા હતા કે ભાજપ 400નો આંકડો પાર કરશે તો બંધારણ બદલી દેશે અને અનામત ખતમ કરી દેશે, એ જ રાહુલ ગાંધી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગો માટેની માનસિકતા અનામત વિરુદ્ધ છે. તે સાબિત કરતા અનામતની જોગવાઈ સામે તેઓનો પૂર્વગ્રહ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેમની અનામત વિરોધી માનસિકતા છતી કરી છે. અમને દહેશત છે કે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરી દેશે. દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગ ઓબીસી વિરોધી માનસિકતા તેઓ ધરાવે છે. ભૂતકાળમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનામત આપવાના વિરોધી હતા. આમ રાહુલ ગાંધી દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું અને એક ભારતના નાગરિકના ના શોભે તેવું વર્તન તેમણે વિદેશમાં કર્યું છે, જે ખૂબ જ દયનીય છે. જેથી સમસ્ત આદિવાસી સમાજ અને ભાજપ આદિવાસી મોરચાના લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસની આરક્ષણ અને હિન્દુ વિરોધી નીતિને વખોડે છે. ભાજપ પક્ષ અનામત સાથે કોઈપણ જાતની છેડછાડ કોંગ્રેસને કરવા દેશે નહીં. દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવું એવા આદિવાસી મોરચા મારફતે નક્કી થયું હતું. આજરોજ તમામ જિલ્લાઓના તાલુકાઓમાં મામલતદારશ્રીને રાહુલ ગાંધીના ટિપ્પણી વિશે આવેદનપત્ર આપ્યું છે. એમની જે માનસિકતા છે આદિવાસી વિરોધી, એ આજે અમે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે. રાહુલ ગાંધીજીએ અમેરિકામાં જોર્જ ટાઉન ખાતે જે વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચની અનામત એમની સરકાર જ્યારે ભારત દેશમાં આવશે ત્યારે ખતમ કરવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી અનામત તરફી છે. અનામતને આંચ ન આવે એ માટે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનો એ માટે હંમેશા તત્પર છે અને અમે સૌ ખાતરી આપીએ છીએ કે ભારત દેશમાં જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષી પંચની અનામતની જે પ્રથા છે, અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈ રહેશે ને રહેશે. અસ્તુ. ભારત માતા કી જય. સિદ્ધપુરની સ્કૂલના વિદ્યાર્થીઓએ એસટી ડેપો, ભરૂચ સિટી સેન્ટર તેમજ ભુલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકના માધ્યમથી જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અને સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ સિદ્ધપુરના વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો, ભરૂચ સિટી સેન્ટર તેમજ ભુલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા પ્રત્યે સમુદાયમાં સભાનતા લાવવા તેમજ આજની યુવા પેઢી એક જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છતાને રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ સમજી આસપાસનું વાતાવરણ તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયત્નશીલ અને જાગૃત રહે એ હેતુસર નાટક ભજવી લોકો સુધી સ્વચ્છતા અંગેનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં સિદ્ધપુર હાઈસ્કૂલના આચાર્ય અલ્તાફભાઈ, વિભાગીય નિયામક એસટી વિભાગ ભરૂચ શ્રીમાળી તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા ઉપસ્થિત રહ્યા હતા. टीवी है, हाँ है, बड़ा वाला है. फ्रिज है, डबल डोर का है. कूलर है, एसी भी है. अरे एसी की कैसे? तूने सब रखवाया लेकिन कूड़ेदान नहीं रखवाया है. अरे इस 15 करोड़ के महल के अंदर अगर कूड़ेदान बनवाया तो कैसा लगेगा? भूत की फोटो रखवाई है. हाँ वो नहीं, देखो जूता भी लटकाया है. आप मुझे एक बात बताइए, जब आप अपने घर में झाड़ू कर रहे होते हैं, पोछा कर रहे होते हैं, तो कोई गलती से चप्पल पहन के घुस जाए तो आपका स्वभाव कैसा रहेगा? अरे कहाँ यहाँ से बाद में आना, मेरे पे पानी मत फिर. भाई साहब जरा समझाइए इसे. अरे भाई साहब बदबू आ रही है, पीछे रो. जब आप अपने घर में झाड़ू लगा रहे होते हैं, पोछा लगा रहे होते हैं, तो कोई आपके घर में आ जाए तो आपका स्वभाव ऐसा रहेगा. तो हम यहाँ डेपो में पॉलीथीन कचरा फेंकेंगे तो यहाँ हम पर शोभा नहीं देगा. तो फिर आप ही बताइए अब हम क्या करें? कूड़ेदान में डालिए, शौचालय में करिए और यहाँ जगह जगह गंदगी फैलाने से ना होगा हमारा भारत कभी महान. स्वच्छ भारत, स्वच्छ अभियान. बहन जी समझ में आया? अब आप भैया से माफी मांगिए. भैया
मुझे माफ कर दीजिए और मैं आज के बाद कभी पॉलीथीन का इस्तेमाल नहीं करूंगी और न ही रास्ते पे कूड़ा फेंकूंगी। मैं कान पकड़ती हूँ। और जो आपने इनका शर्ट खराब किया वो भाई साहब, अब अपना शर्ट मुझे दे दीजिए, मैं उसको ढूंढूंगा। नहीं बात नहीं, मैं ये सब तो मैं खुद करूंगा, लेकिन आप जो प्लास्टिक की पन्नियों का यूज कर रहे हैं उसको यूज करना बंद कर दीजिए। अरे बोला ना, दुकान पकड़ रही हूँ, आज के बाद प्लास्टिक की पन्नियों का इस्तेमाल कभी नहीं करूंगी। अरे बहन जी, मेरा सच्चाई का देखिए, बहुत माया हमको, दर्द हो रहा है। भाई गलतफहमी हो गई, माफ कर दीजिए, गलतफहमी हो गई। स्वच्छ डेपो, स्वच्छ भारत। थैंक यू सो मच गाइस। શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રાદ્ધ પક્ષમાં અંતિમ દિન ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મમાં પિતૃઓને દેવ સ્વરૂપ માનવામાં આવે છે। પિતૃ તર્પણ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે। પિતૃ તર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે। ત્યારે દર વર્ષે જેમ સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વિદુક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ માતાના સાનિધ્યમાં ભરૂચ પાંજરાપોળના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન તારીખ 2/10/2024 બુધવારના રોજ ભાદરવા વદ અમાસને સવારે 9 કલાકે કરવામાં આવ્યો છે। આ પ્રોગ્રામમાં કોઈપણ સમાજના વ્યક્તિ ભાગ લઈ શકે છે। નામ નોંધાવવા માટે કૃણાલ દવે 96 016 08486, હરેશ પુરોહિત 9898 073 964 તેમજ કૌશિક જોશી 97 232 66 525નો સંપર્ક કરવો। નામ નોંધાવવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે। જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંકના બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ કેમ્પમાં રક્તદાતાઓના સહયોગથી 20 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં જાયન્ટ્સ પ્રમુખ પ્રવીણ નિઝામા, સેક્રેટરી મહેશ રાણા, ખજાનચી મુકેશ તાપિયાવાલા, સ્પેશિયલ કમિટી મેમ્બર અશોક બારોટ, યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર, વીપી મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારા, પ્રોજેક્ટ ઓફિસર પ્રદીપ રાવલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા, સનતભાઈ પંડ્યા તેમજ ભરતભાઈ તથા અન્ય જાયન્ટ્સના સભ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારા 116મી વખત રક્તદાન કરીને પ્રજાને સંદેશ આપ્યો હતો કે રક્તદાનથી કોઈ મહાદાન નથી, તેથી તમામે રક્તદાન કરી તેમની માનવ તરીકેની ફરજ અદા કરવી જોઈએ। આજરોજ 20/9 જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે 89માં અમારો બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હું પોતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે 116મી વખત રક્તદાન કરું છું અને આમ જનતાને વિનંતી કરું છું કે આપ કોઈને પણ માહિતી આપો તો ચોક્કસ આપજો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે અને દરેક માણસે દર 3 મહિને એક વખત રક્તદાન કરવું જોઈએ અને રક્તદાન કરવાથી માણસના શરીરમાં ઘણા ફાયદા થાય છે અને એ ફાયદાથી માણસનું શરીર તંદુરસ્ત રહે છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની કરી ધરપકડ। પોલીસે એક તમંચો અને કારતૂસ સહિત 15,000થી વધુના મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડના નામે જમીન કૌભાંડનો પર્દાફાશ। વકફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો। આમોદ તાલુકામાં અકસ્માતના 2 બનાવોમાં 2 મોત। માતર પાસે એક્સપ્રેસ હાઈવે તેમજ સરભાણ રોડ ઉપર અકસ્માત। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારનો ટાયર ફાટતા આગળ ચાલતી ટ્રકમાં ભટકાઈ। નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલત। કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું કલેક્ટરને લેખિત રજૂઆત। લો કરો વાત। ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં। વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રિથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઇનમાં ઊભા રહેવાની નોબત। મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઊભા કરવાની ધારાસભ્યએ માંગ કરી।
નર્મદા ડેમ પૂર્ણપણે ભરાવાથી માત્ર 1 મીટરથી પણ ઓછો જ દૂર. સરદાર સરોવર નર્મદા ડેમ 96.18% ભરાયો. પાણીની આવક 44,262 ક્યુસેક થતા એક ગેટ ખુલ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.